આરતીબેન શરમાતા નહીં, લેજો હો જી જોઈએ ઈ. અરે ભૂમિબેન, હું તો કોઈ દિવસ ક્યાંય હરમાવ જ નહીં. ઘર ઘણી હરમાઈ પણ હું ક્યાંય ન હરમાવું. હા હા થોડોક શ્રીખંડ નાખો ને. હા લ્યો નાખું. બહુ આમાં જાજો લાગતો નથી ભૂમિબેન. ડબલામાં લાવો, હું જ લઈ નાખું. હા તો એમ કરો. ભૂમિબેન, આ ડબલામાં શ્રીખંડ ઓછો થઈ ગયો હો. એટલે આરતીબેન આ ડબલામાં 500 ગ્રામ શ્રીખંડ આવે હો ને. બીજું ડબલું હે, આમ જોવો. એક પાપડ આપો ને, ઠંડુ બહુ ખાધું ને દાંત કવે. હા આલ્યો. ભૂમિબેન, લાડવો હારો, એમથી કાંઈ ન થાય. હા ભૂમિબેન, પાણી આપો ને. ખાઈ લીધું? અરે ના રે ના, છાશમાં પાણી નાખવું જોઈએ. ખાટી બહુ છે અમારે તો, મોરી હોય ઘોરવા જેવી. હાલે પણ પાણી દ્યો. હા આલ્યો. આ બટેટાની ફરાળી બટેટા કેમ બનાવ્યા? અરે આરતીબેન, હું હે ને 11 રહી હું એટલે બનાવ્યા. લાવો તો ચાખવા તો દ્યો. ભૂમિબેન, આને કરતા તો ચિપ્સ બનાવી હોત તો બહુ મજા આવે તો ખાવાની. હું પેલા ઈ જ બનાવવાની હતી, પણ તમે આરફુડા બહુ. ભૂમિબેન, પૂરી દ્યો. હા હા લ્યો. પાપડે દ્યો, હવાઈ જાહે એમને. હા ભૂમિબેન, પૂરી તો દ્યો. હા લ્યો. લાવો આ ડબ્બો લઈ જાઓ. આરતીબેન, હવે તો ખાઈ લીધું ને? હા હા, આમે હવે તો બધું પૂરું થઈ ગયું. મજા આવી ને ખાવાની? હા વો ભૂમિબેન, બહુ મજા આવી હો ખાવાની. હવે તો ભૂમિબેન, હું બેહી શકું એમ નથી. હવે તો મારે હુઈ જાવું જોઈએ. હવે ઘરે જઈને હુઈ જાવ. પણ આરતીબેન, મારી બેન પોરબંદર ગઈ, મને એકલું ન ગમે એટલે તો મેં તમને કીધું કે તમે ઘરે આવો ને અહીંયા જમી લેજો. પણ ભૂમિબેન, તો તમે એક ભૂલ કરી ગયા હો. હું? તમે મને આટલું બધું ખવડાવી દીધું, હવે હું થોડી બેહી શકું. હવે તો મારે હુવું જ પડે. પણ આરતીબેન, મેં તમને મારે ટાઈમ નહોતો નીકળતો એટલે તો તમને ટાઈમ પાસ કરવા હાટું બોલાવ્યા હતા. હવે એક કામ કરો, 4 વાગ્યા સુધી આપણે બેહીએ. આમે મારે 4 વાગે વાડીએ જાવું હે. પણ ભૂમિબેન, તમારે ટાઈમ પાસ જ કરવો ને તો હું હમણાં જસુ માસીને મોકલું. ઈ તમારી યારે વાતું કરીએ. પણ અત્યારે હવે જસુ માસી તડકાના હુઈ ગયા હોય, ઈ નો આવે. અરે ભૂમિબેન, ઈ મારી જવાબદારી. હમણાં 10 મિનિટમાં જસુ માસી આવે. ખમો, હું એને મોકલું. હવે તમે બેહો ને, ઈ આમે મગજ ફેરવી દીએ મારો. ના ભાઈ ના, હવે મારે ભૂમિબેન નહીં બેહાય. મારે હુવું પડે. હું જસુ માસીને મોકલું. હા તો
જસુ માસી, એ જસુ માસી, હુઈ હા? ગયા કે હું? હા આરતીબેન અત્યારે મને હુવા દ્યો હો, મારે બપોરે ઘડીક વાર પોરો ખાવો પડે હો ભાઈ. અરે જસુ માસી, આપણા ગામમાં હું નવીન થયું તમને કઈ ખબર? ગામમાં નવીન થયું હોય કે જૂનું થયું હોય મારે કાંઈ કામ નથી આરતીબેન. મને એવી કોઈની ખટપટ કરવી જ ન ગમે. કોઈની હું એવી વાતો કરવા બેહી જાવી. મને હુવા દ્યો ઘડીક વાર. અરે પણ જસુ માસી, હું બીજા કોઈની વાત કરવા નથી આવી, હું તમને તમારી જ વાત કેવા આવી હું. આરતીબેન આ તડકો તો તમે જોવો. આપણે હેને તમે હાંજે ટાઢા પોરે આવજો તો આપણે બે બેહું ને તમે મને વાત કરજો. બાકી અટાણે હવે મને ઘડીક વાર હુવા દ્યો હો. જસુ માસી, તમારું તો હેને ગામમાં નાક કપાઈ ગયું, તમે તો ક્યાંય હાલવા જેવા નથી રહ્યા. મારું કેવાનું નાક કપાઈ ગયું? મેં શું કર્યું હે? અરે જસુ માસી, ભૂમિબેન મને વાત કરતા હતા કે સામજી દાદા દીકરાના લગ્ન હતા ને ત્યાં જસુ માસી વગર આમંત્રણે ગયા તા. બોલો. અરે આરતીબેન તમે કેવી વાતો કરો હો. મારે ત્યાંથી કંકોત્રી આવી હતી, હું અત્યારે કંકોત્રી તમને બતાવી દઉં. અને ઈ ઉપરાંત સમજી દાદા મને ભેગા થયા ને ત્યારે મને એને કીધું તું કે તમારે લગ્નમાં આવવાનું જ છે, એટલે હું લગ્નમાં ગઈ હતી. એમને એમ નહોતી ગઈ. અરે જસુ માસી, ભૂમિબેન તો એમ કેતા હતા કે ત્યાં 500 માણા વચ્ચે હેને જસુ માસી ને ખાતા ખાતા ઉભા કર્યા. બોલો. અને ત્યાં બધા હેને માણા એમ વાતું કરતા હતા કે જસુ માસી ને તો કઈ શરમ જેવું જ નથી. અરે આરતીબેન તમે કેવી વાતો કરો. હું જમવા ગઈ હતી તો 101 રૂપિયા તો મેં ત્યાં વધાવો કર્યો. જસુ માસી, હવે તમે જોજો ભૂમિબેન હેને ધીમે ધીમે કરીને આખા ગામમાં આવી વાતું ફેલાવશે. હવે ખમો ને તમે હમણાં એને ભૂમિબેન ની ખબર પાડી દઉં કે નહીં? મૂકું એ નહીં. અરે જસુ માસી, મને તમારું બહુ ને એટલે હું તમને કહેવા આવ્યો ને. ભૂમિબેન ને જઈને મારું ન કહેતા કે મેં તમને આ વાત કરી હો ને. ના ના આરતીબેન તમારું ક્યાંય નામ ન આવે. તમે જરાય બીક ન રાખતા, પણ એને હમણાં હું ખબર પાડી દઉં. હા ઈ હજી મને ઓળખતા નહીં હોય. હા, એને તમે કયો મારું નામ ના દેતા હો. પણ હા હા. No, 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 no. આવો આવો જસુ માસી. આવો આવો ની ક્યાં કરો તમે? ગામમાં હું બધી વાતો કરો હો હે મારી? હું તો કોઈને કઈ વાતો નથી કરતી. હવે ભૂમિબેન હાવ ખોટું બોલવાનું તો રેવા દ્યો. મને બધી ખબર પડી ગઈ, બધી એટલે બધી. સાચું કા જસુ માસી, મેં કોઈને કઈ વાત નથી કરી. મને તો કઈ ખબર નથી કે તમે મને હું કયો હો. કા આખા ગામમાં તમે વાતો નથી કરી કે જસુ માસી જમવા વયા જાય છે વગર આમંત્રણે અને 500 માણા વચારે ખાતા ખાતા એને ઊભા કર્યા? આ બધી વાતો કોને કરી? અરે જસુ માસી, તમે કેવી વાત કરો હો? મને આના વિશે કઈ ખબર જ નથી. અને જસુ માસી, હું તમારું કેટલું રાખું? તમારે ગમે ઈ કામ હોય મારી બેન તમને કરી દે. અને તમે મારા ઘરે ગમે ઈ માંગવા આવો, તમને ક્યાં કોઈ દી ના પાડી? બસ ને આટલી વારમાં સંભળાવી દીધું ને મને. અરે જસુ માસી, આમાં ક્યાં સંભળાવવાની વાત જ છે? તમે મારું મિક્સર બગાડી નાખ્યું તોય મેં કોઈ નથી કીધું. આના કરતા ભૂમિબેન મોઢા બોર્ડ ના પાડી દેવાય. આવા પાછળથી ઘા ન કરાય, કોઈની પાછળથી વાતો ન કરાય. પેલા તમે ઈ કયો ને કે મેં આવી વાતો કરી, તમને કોને કીધું? મને ગમે એને કીધું હોય અને મને ગમે એમ ખબર પડી હોય, પણ તમારે આવી વાતો ન કરાય મારી. તમને તો ખબર હે ને કે આખા ગામમાં મારું કેટલું માન હે. હવે મારી આબરૂ હું રહી? આબરૂ હતી જ કેદી, શરમ નો તો છાંટો નથી. હે હું કયો? હું બોલો હો? એમ કહું કે તમને આગળ કીધું કોની, એનું નામ દ્યો મને. આરતીબેને. આરતીબેને કીધું ને? હા. મને લાગ્યું જ કે ઈ જ હોય. હાલો હું તમને મોઢા મોટ કરાવું. હાલો હાલો મોર થાવ હાલો. અને મને મોઢે કરાવો. હા હાલો હાલો.
જસુમાસીને કઈ વાતો કરી હતી તમને કે જસુમાસી આમંત્રણ વિનાના ખાવા જાય? ના ના જો જસુમાસી, તો તમે મને હું કેમ કહેતા હતા કે આ ભૂમિબેન બધી જગ્યાએ મારી વાતો કરે હે? હવે ઈ તો ભૂમિબેન ને ટાઈમ પાસ નતો થતો ને એટલે મેં તમને મોકલા તા, બીજું હવે- કાઈ નહીં. હવે ટાઈમ પાસ ની ક્યાં કથા કરો છો? તમને તો મારવા કે મેલી દેવા? ઓહો ભૂમિબેન, તમે જોવો તો ખરી 4 વાગી ગયા, તમારે વાડીએ જાવું તું ને? હાલો હવે મારે મોડું થાય હો. હા હાલો, મારે તો વાડીએ જવાનું જ હા, છે. હાલો, હાલો હાલો. હાલો. કારણ વિનાની મને તડકાની હેરાન કરી દીધી. હવે તમે જ કમેન્ટ કરીને કહેજો કે આવા પાડોશીનું કરવું તો કરવું હું.